વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર શેરખી સીમ વિસ્તારમાં રોડના નીચેની માટી ધોવાઈ જતા ત્યાંથી ભારદારી વાહન ચાલકો પસાર થવા જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। રાણિયા તલાવડી પાસે શેરખી ગ્રામ પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જે 2 મહિના પહેલા જ રોડ બનાવી દેવામાં આવ્યો હતો। વરસાદ વરસતા રોડના નીચેથી માટીનું ધોવાણ થતા વાહન ચાલકો મોટા ભારદારી વાહનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। શેરખી ગામના લોકોએ જણાવ્યું કે શેરખી ગામમાં સરપંચનો હોદ્દો તો કોઈ પાસે નથી રહ્યો। હવે અમારી સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે? ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવીને જોઈને જતા રહે છે, કામગીરી કરતા નથી તેવા આક્ષેપો કર્યા હતા। અહીંયા પોદા સ્કૂલની આગળ કેનાલથી આગળ એક લીમડી તળાવ છે, ત્યાં સુધી આ રસ્તો આરસીસી બનાવ્યો હતો, પણ અહીંયા યોગ્ય નાળું નહીં બનાવવાનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદ પડવાથી। આ લોકો રસ્તો તો સારો બનાવ્યો છે, પણ પ્રોપર જે અહીંયા ભૂંગળા નાખવા જોઈએ નહીં નાખ્યા, એના લીધે આ બધું ધોવાઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને જો અહીંયા ઉપરથી કોઈ ટ્રેક્ટર કે ટ્રક જશે તો આખું જ નીચે પડી જશે। અચ્છા, ભય ખરી અહીંયાથી પસાર થવામાં? ભાઈ કોઈ જાનહાનિ બી થઈ શકે છે। અચ્છા, પંચાયતમાં રજૂઆત કરી તમે? પંચાયતમાં તો અત્યારે સરપંચ કોઈ છે નહીં, તો પછી કેવી રીતે કોને રજૂઆત? અચ્છા, તો સરપંચ નહીં તો હવે કોના ભરોસે? રામ ભરોસે આવે। અચ્છા, કોઈ જો આવે નહીં। અચ્છા, કોઈ માલિક જ નથી હવે ગામનો, તો શું કરવું? અચ્છા, તો કેમ આવું? હવે કઈક સમસ્યા થઈ ગઈ, અહીંયા દુર્ઘટના ઘટી તો એ તો પછી પબ્લિક ભોગવે, બીજું શું? આ રસ્તા માટેની રજૂઆત જ્યારે પહેલા વરસાદ થયો ને જ્યારે ધોવાણ થયું ને, ત્યારે જ અમે સરપંચ શ્રી ભલે હોદ્દા પર નથી અત્યારે, પણ જે એમનો હોદ્દો હતો એમને તો બોલાવીને બતાવ્યું હતું, ફોટા બી પાડીને એમને મોકલ્યા હતા। એમને કહ્યું હતું કે આપણે માટી લાવીને પૂરણ કરાવી દઈશું, પણ તે છતાં માટી બી ત્યાંથી નહીં આવી અને અહીંયાથી આ જીસીબી જે માટી અહીંયા ઢગલો હતી એ તોડીને આગળ દબાઈ દીધી। પછી એ તો એ રીતના તો કામ ના થાય ને। અચ્છા, લાગે છે કે કઈક મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે? હા, એ વાટ જ જોઈ રહ્યા છે। અચ્છા, હા, દુર્ઘટના થાય પછી કામગીરી કરીએ એવું? હા, એ જ વાત જોઈ રહ્યા। અચ્છા, તમે શું માંગ કરી રહ્યા છો? અમે તો માંગ એક જ કરી રહ્યા છે કે અમારો દિવસમાં 3 થી 4 વખત આ રસ્તા ઉપર અમારું અવર જવર રહેશે, બરાબર? અને કમસે કમ અહીંયા દરરોજના 200 થી 250 વ્યક્તિઓનો રસ્તો છે। 200 થી 250 અને રેગ્યુલર 2 ટાઈમ દૂધ ભરવા જવાનું, છોકરાને સ્કૂલે મૂકવા જવાનું, હા બરોબર, રાત દિવસ માટે રસ્તો ચાલુ જ છે, અને તો બી યોગ્ય કામગીરી થતી નહીં। જો આ કામગીરી થઈ જાય તો કેટલી રાહત થાય? રાહત તો સારી થાય। અચ્છા, હા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયા હતા કે નહીં આયા? ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પણ ખાલી એ વચ્ચે અહીંયાનો ટ્યુબવેલનો કેબલ ભરી ગયેલો, જે આપણું વારીગૃહનો ટ્યુબવેલ ખરો ને ત્યાંનો કેબલ ભરી ગયેલો, એ કરવા માટે આવ્યા તે ટાઈમે એમને બોલાવીને મેં રૂબરૂ બતાવેલું છે। પછી ગયા? હા, પછી જીસીબી વાળો વચ્ચે આવ્યો એ નાખવા માટે, રોડની ધારો દબાવવા માટે। તે ટાઈમે અમને અહીં માટી હતી, આ તમે જોઈ શકો છો, અહીંયા ટેકરો હતો, આ જ માટી એ બાજુ એ કરી, પણ ચાલો કે આગળ પાણી જવા માટેનો રસ્તો બી કરીએ, એ તેઓએ કર્યો નહીં, એના આધારે આ સમસ્યા થઈ।